યસ બેટા. આ બુકનું નામ તેનાલી રામાકૃષ્ણ છે યસ. અને ત્યાં આગળ 30 લખેલું છે. વેરી ગુડ. અને આ બુકની પ્રાઇસ 80 રૂપીસ છે. યસ, વેરી ગુડ. અને એવા બીજા બધા તેનાલી રામાકૃષ્ણ બીજા બધાની સ્ટોરીઝ છે, પાછળ એના પિક્ચર બતાવેલા છે. અને આમાં જે ફ્રન્ટ પેજ છે એમની કલરિંગ પેજ છે ને એમાં 2 આદમી હોય છે. અને જ્યારે આપણે બુક ખોલીમાં સૌથી ફર્સ્ટ પેજમાં સર્કલ હોય છે ને એમાં એક કિંગ અને બીજું કોઈ હોય છે. અને આમાં 29 કન્ટેસ્ટ છે. અને આમાં જે પિક્ચર્સ છે એકદમ વ્હાઇટ અને બ્લેક છે. યસ, એક્સિલન્ટ બેટા. આમાં તેનાલી રામાકૃષ્ણની જે ક્લેવર બુદ્ધિ હતી એના બધા એમ કિસ્સા લખેલા છે. અને આમાં મોરલ્સ બી લખેલા છે બધા. એમાંથી એક સ્ટોરીઝમાં શું હતું કે એક ચેલેન્જ હતો. એમાં મોટી લાઈનને નાની લાઈન કરવાની હતી. એને એના બુદ્ધિથી એમ કરી લીધી. અને એવા બહુ બધા જે સ્ટોરીઝના સ્ટાર્ટિંગમાં બહુ બધા સર્કલમાં ફેસીસ ડ્રો કરેલા છે અને એવું બધું છે. આમાં 159 પેજીસ છે. અને ખાલી ફ્રન્ટ પેજ જ કલરિંગ છે, બાકી બધા વ્હાઇટ બ્લેક છે. યસ, એક્સિલન્ટ. આમાં કિંગ અને બીજા બધા આદમી અને એવા બધા પિક્ચર્સ છે કલર વ્હાઇટ અને બ્લેક કલરમાં. યસ. અને એકદમ શેડ કરેલું હોય એવું લાગે છે. અને એક પિક્ચરમાં એક કિંગ હોય છે અને કશું આ શોધવાનું હોય છે એવું કશું હતું, જેમાં કોઈ ચોરને શોધવાનું હતું. અને આવી બહુ બધી અલગ સ્ટોરીઝ છે જેના પાછળ પિક્ચર આપેલા છે. અને આમાં એક આ સ્ટોરી જેથી મતલબ આ બુક ત્યાંથી બની છે ને એમાં જે ફ્રન્ટ પેજમાં ટાઇટલ લખેલું છે ને ત્યાં આગળ બ્લુ કલરમાં કશું લખ્યું છે ડ્યુઝન કે એવું બધું લખ્યું છે. યસ, વેરી ગુડ. બ્લુ કલરનો
છે અને વ્હાઇટ કલરથી લખેલું છે એક્સિલન્ટ. અને આમાં જે પિક્ચર્સ હોય ને એમાં એના સાથે એવું બતાવે છે સ્ટોરીઝમાં કે એમાં કેટલા બધા મોરલ્સ છે ને એ કેટલા ક્લેવર હતા તેના રામાકૃષ્ણ. અને બસ થઈ ગયું. ડન.